જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? સાંજનો ટાઈમ છે અને હું આવી ગઈ છું ડૉક્ટરની વિઝિટ કરીને. મને બહુ જ શરદી થઈ છે. 2 દિવસ તો રાહ પણ જોઈ કે મટી જાય, પણ કાંઈ ફરક પડ્યો નહીં. અને જો આજે બનવાના છે વધેલા ભાતના ભજીયા. જાણી જોઈને જ બપોરે વધારે ભાત બનાવ્યા હતા, કારણ કે મારી મોટી દીકરીને અને હસબન્ડને બંનેને બહુ ભાવે. તો ભાતને આવી રીતે લોટ બાંધતા હોય ને એવી રીતે મસળી લેવાના, આખો દાણો ન રહેવો જોઈએ. પછી ડુંગળી ચોપ કરેલી, ડુંગળીનું ખમણ પણ તમે લઈ શકો, બટેટાનું ખમણ, આદુ મરચાં અને લસણની પેસ્ટ એકદમ વ્યવસ્થિત પ્રમાણમાં, એનો સરસ ટેસ્ટ આવશે. ફૂલ ધાણા નાખવાના છે અને ચણાનો લોટ નાખવાનો છે. એ તમારે જેટલી ક્વોન્ટિટી બનાવી હોય ને એ એકોર્ડિંગ નાખી દેવાનો. પણ છે ને એકદમ આમ ચણાનો જ લોટનો ટેસ્ટ ન આવવો જોઈએ. આ બધું સરસ નાખવાનું, વેજીટેબલ, ડુંગળી, આદુ મરચાં, લસણની પેસ્ટ બધું નાખવાનું. એટલે ચણાનો લોટ એ રીતે પ્રમાણસર નાખવાનો. હવે એમાં બેઝિક મસાલા નાખી દીધા છે. હળદર ને લાલ મરચું થોડું જ નાખવાનું. મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે ખાટી છાશ. ખાટી છાશ જો ન હોય ને તો મોળી છાશ નાખી અને થોડુંક લીંબુ નાખી દેવાનું. આ ભજીયા હોય ને આમ ભજીયામાં ખાટી છાશનો સરસ ટેસ્ટ આવે છે. આ ખાટી છાશના જ બને આ ભજીયા. અને આવી રીતે વિડીયોમાં દેખાય છે ને એવું ઘટ એકદમ રાખવાનું છે બેટર. અને પાળી અને આપણે આમ ચેક કરી લેવાનું કે ભજીયા પડે છે કે નહીં, એ રીતનું આપણે રાખવાનું છે. અને બારે ગઈ હતી ને તોય જો આપણે બીમાર હોય ને તો એ ઘરની જ ચિંતા હોય. સામાન લઈને આવી હતી રિટર્નમાં પણ. તો લેડીઝના જીવને છે ને ક્યાંય શાંતિ નથી. અને જો હવે પ્લેટફોર્મ ક્લીન કરીને આવી રીતે ન્યૂઝપેપર પાથરી દીધું છે, કારણ કે તળેલી વસ્તુ હોય ને તો બહુ ગંદુ થાય પ્લેટફોર્મ. સૌથી પહેલાં મરચાં તળી લીધા છે અને હવે ભજીયા પાડી લેશું. થોડા નાના જ પાડવાના, કારણ કે બધાને ગરમ જ ખાવા હોય. તો નાના હોય ને તો આમ સરખું રહે એમ. અને જો બની ગયા છે મસ્ત મજાના ભજીયા. અમારે મોરબી તો બહુ જ બને, પણ અહીંયા હસબન્ડને પણ ભાવે છે એટલે હવે બનાવીએ છીએ અમે. તમે ક્યારેય વધેલા ભાતના ભજીયા, ઢોકળા, ઇવન મુઠિયા ઢોકળામાં પણ બધા ભાત નાખતા હોય તો ક્યારેય બનાવો છો ભજીયા કે નહીં એ મને કમેન્ટ કરજો. સાથે 2 પ્રકારની ચટણી છે, તળેલા મરચાં છે અને છાશ. તો બસ આ રીતનું રહ્યું. આવજો.